બાઇક ને પાડે છે, લગભગ ને ઘરે બાઇક ને મોબાઈલ હોય, પાછા ભૂખ્યા વરું જેવા રોજ ભાવ માગે. આનું કાંઈ ખવડાવું તો ખરું ને બાપા. એટલે એમને તો થતું નથી બધું. અને આપણે હાવ મફતિયા બનીએ તો કેમ ભેગું? હાવ કોઈને કાંઈ નથી કેમ ભેગું થાય? મને મહારાજ ને પગાર આવે છે, આ બધાને કઈ પગાર નથી આવતો મારા. એટલે ઘણી વખત શું થાય કે આવું સાંભળે ને એ પ્રાગપર વાળો તો મફત જાય છે, એટલે એનું લોહી પી જાય. કારણ વગરનું આ ન હોવું જોઈએ. આપણે એનો યથાસંભવ એનો પુરસ્કાર આપવો જોઈએ. પુરસ્કાર ના આપીએ તો આપણે લોભિયા ગણાય, આપણે કંજૂસ ગણાય. એટલે આવો પુરસ્કાર આપણે આપવો જોઈએ. એક પ્લમ્બર આવે તો સાહેબ પુરસ્કાર આપણે એને ચૂકવણું કરતા હોય છે. આપણે ઘરે પ્લમ્બર આવે ને, એક લાઇટ કામ કર્યા વાળો આવે તો આપણે એને ચૂકવણું કરતા હોય છે. અરે કળિયો આવે તો કળિયાને ચૂકવણું કરતા હોય છે. બરોબર. અમારા જેવો બ્રાહ્મણે સ્વાહા સ્વાહા કરી જાય તો તમે પૈસા દો છો. તો આવા મંચ ઉપર સાહેબ પોતાની જાતને નીચવી નાખે, એને કાંઈ પુરસ્કાર ના આપીએ તો આપણે કેવા લાગીએ? ફૂલ લઈને ફૂલની પાંખડી સમાજની જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે. આ માહોલ આવું ક્યારે મળે સાંભળવા? આ ક્યારે મળે? આ તો અલૌકિક છે. લૌકિક વાતો નથી, લૌકિક વાણી નથી, અલૌકિક છે. અને આનો આનંદ પણ અલૌકિક મળે. એટલે આજે એમનો ભાવ, એમનો પ્રેમ, એમની લાગણી, એમનું જે કાંઈ કહીએ. હમણાં જ ગયા અઠવાડિયે દિવાનસિંહભાઈ આ પરિવાર વિશે હું કચ્છ મિત્ર માટે લખવા ગયો હતો, ત્યારે મેં એમને કીધું મારે આ તમારું બધું જોવું છે. તમે કેવી રીતે ક્યાંક ને આ બળદગાડા બનાવો છો, 21 ઇંચના અને 14 ઇંચના અને 28 ઇંચના મારે જોવું છે, બધું બતાવો. એક આખું એમણે જે પોતે ત્યાં પ્રોડક્ટ કરે છે એ બધું બતાવ્યું અમને. કેવી રીતે તુલસીભાઈ હતા, દામજીભાઈ હતા, એ બધું જોયું મેં. પછી મને ખ્યાલ કે દામજીભાઈ વર્ષોથી આ બધાને ઓળખું. દામજીભાઈ બેન્જો વગાડે, પછી આ વગાડે. આમના ઘરમાં 80-90% કલાકારો છે, ઉપાસકો છે કલાના. નહીતર સાહેબ કલાકારો ને આ સમરથસિંહભાઈ સોઢા છે, એમના ઘરમાંથી એક જ છે કલાકાર, બાકી કોઈ નથી. કોઈ તબલું નથી વગાડતા, કોઈ હાર્મોનિયમ નથી વગાડતા, એક જ છે. દિવાળીબેન ભીલ હતા, એમના ઘરમાંથી એક જ હતા. પ્રાણલાલ વ્યાસ હતા તો એમના ઘરમાંથી પ્રાણલાલ વ્યાસ જ. પછી એમનો ભાઈ ને ભત્રીજા ને મામા ને કાકા ની કોઈ નથી. એક પ્રાગપરનો પરિવાર એવો છે કે સાહેબ એમાં નિભાળો છે, આખો નિભાળો. અને કલાના ઉપાસકો છે, બધા કલાના મરમીઓ, ઉપાસકો, વેધુ માણસો છે. એટલે પ્રાગપર ગામ ગૌરવ લે છે. આવડું છાપવામાં આવ્યું ને, ગામે ગૌરવ લીધું. એકબીજા ફોન કરવા માંડ્યા પ્રાગપરના ગામ લોકો કે આપણા ગામનું તો સરસ આવ્યું છે, આપણા ગામનું તો સરસ આવ્યું છે. સાહેબ જયારે ગેડીનું કોઈ શુભ કામ થતું હોય ને, આખા ગામે ગૌરવ લેવું જોઈએ કે અમારા ગેડીમાં આવું સારું થાય છે, અમારા ગેડીમાં આવું સારું થાય છે. સારું કામ કોઈ પણ કરતો હોય ને એનું ગૌરવ લેવું જોઈએ આપણે. કોઈ પણ કરતો હોય, કોઈ પણ નાતનો હોય, કોઈ પણ જાતનો હોય, કોઈ પણ ધર્મનો હોય, સારું કરે છે ને આ સૃષ્ટિ ઉપર. ઝાડ વાવતો હોય, સફાઈ કરતો હોય, સારા યજ્ઞ કરતો હોય, ઉત્તમ કામ કરતો હોય, 5 વિદ્યાર્થીની ફી ભરતો હોય, કોઈ અભણને ભણાવતો હોય, કોઈને સારો રસ્તો ચીંધતો હોય, આવું કાંઈ પણ કરતો હોય ને કોઈ પણ જાત નાતનો હોય ને, આપણે એને વધાવવો જોઈએ, એને પ્રોત્સાહિત કરવો જોઈએ. એટલે આ કામ જે પ્રાગપરનું આવ્યું ત્યારે આ લોકો બહુ રાજી થયા, પ્રાગપરના ગામ લોકો. અને મને લાગે 8 તારીખના કઈ કાર્યક્રમે રાખ્યો છે કા પટેલોમાં 8 તારીખના કાર્યક્રમે રાખ્યો છે, એનો પણ આપણને આનંદ છે. એટલે 8 તારીખના કોઈને પ્રાગપર અમને સાંભળવા જવા હોય તો પણ જઈ શકશો. આપણા વોટ્સઅપના ગ્રુપમાં પણ મૂક્યું છે હેમંતભાઈએ. એટલે મૂળ કહેવાનો મારો એ છે અર્થ કે કલાની ઉપાસના છે ને એ સાહેબ બહુ મોટી વસ્તુ છે. એટલે હું સતત કહું કે કલાનો ઉપાસક, કલાનો મરમી જ્યારે કલામય હોય છે ને ત્યારે સ્વની વિસ્મૃતિ થઈ જાય છે અને જગતની પણ વિસ્મૃતિ થઈ જાય છે. કારણ કે એનો તાર જોડાઈ જાય છે, અને તાર જોડાય નહીં તો એ રાગ લઈને સૂરમાં ચાલે જ નહીં. એટલે આ સહજ તાર જોડાય છે અને સહજ ત્યાં પ્રકૃતિ એને મદદ કરે છે. નહીતર માણસનું મન તો ઘડીકમાં કીડી ને ઘડીકમાં મકોડો ને ઘડીકમાં હાથી ને ઘડીકમાં સિંહ થઈ જાય. મને એવું છે વાંદરાથી ભૂંડું આપણું મન છે. વાંદરું કેમ એક ડાળથી બીજી ઉપર ડાળ ઉપર ઠેકે, એમ આપણું મન છે. એ મન ચલો માણસ કલાકાર ન બની શકે સાહેબ. કાંઈક એના ઉપર કુદરતની કૃપા હોય. એટલે કલા છે ને એ કુદરતની દેણગી છે. કોઈ યુનિવર્સિટીમાં જાય કે મારે બેન્જો વાદક બનવું છે તો યુનિવર્સિટી બનાવીએ કે ન બનાવીએ કે મને સવાલ થાય છે. પણ કેટલાકને જો કુદરત મદદ કરે છે ને તો એમાં ટેરવામાં એવી કળા આવી જાય છે. દિવાળીબેન ભીલ કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા, આપણા ગંગા સતી કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા. એટલે કોઈ હું યુનિવર્સિટીનો વિરોધી છું એવું ન માનજો.
પણ આ અમુક વસ્તુ યુનિવર્સિટીમાંથી નથી મળતી. આ મોરારી બાપુ કથાકાર બન્યા કોઈ યુનિવર્સિટીમાંથી નથી બન્યા. અત્યારે બધા કથાકારને મોરારી બાપુ બનવું છે, બધા રાજકારણીને નરેન્દ્ર મોદી બની જવું છે. એ કેમ બને? આ બધી આ વસ્તુ એમને નથી મળતી બાપા. આ કુદરતી હોય છે અને એ તો કોઈકને મળે છે, લાખોમાંથી કરોડોમાંથી કોઈકને. એટલે કલા પણ એવી વસ્તુ છે, એ બધાને નથી મળતી. નહીતર બધા જ ગાયકોને નારાયણ સ્વામી થઈ જવું છે, પણ થઈ શકાય? અઘરું છે બાપુ. એટલે જે સાધુરામે પોતાના એક ભજનનો મેં સાંભળતા હતા સિદ્ધરાજસિંહભાઈને મેં, તો એક ભજનને 4 કડીઓ તો 4 જુદા જુદા રાગમાં ગાઈ. સાહેબ આ તમે વિચાર કરો, આ કઈ સામાન્ય વાત નથી. 4 કડીઓ અને 4 કડીને જુદા જુદા લયમાં રાગમાં રાગ આવી બહુ મોટી વસ્તુ છે, મોટી સિદ્ધિ છે, અને એ પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિ છે. એટલે આ ભજન અને સત્સંગ એ તો 2 રસ છે ભાઈ. અને હું વારંવાર વિનંતી કરું કે આવો રસ 12 મહિનામાં પીધા કરવો, જેટલો સમય મળે ને એટલો. અને આપણે કેસેટોમાં મળે છે સાંભળવાનું. તમે યુટ્યુબ ખોલો, નારાયણ સ્વામી સાંભળો તો મળે, પણ સાહેબ અહીંયા મંચ ઉપર ગવાતા હોય ને તમે સામે હો ને કલાકાર સામે હો, એ મજા આવે ને એવી યુટ્યુબમાં મજા ના આવે. યુટ્યુબમાં પાઉસ કરીને તમે ઘડીક મૂકી શકો, આમાં પાઉસ ન થાય. આ તો તમારે લાઈવ સાંભળવાનું છે. એટલે બધા ને વિનંતી, કેમ કે સીતારામ ને ક્યાં ગયા, હવે આપણે આવો કલાકારશ્રીઓને વિનંતી કે પધારો. હવે અમારા કાન તમારી વાણી સાંભળવા આતુર છે. આપણે ફરીને આપણા બધા માનવંતા કલાકારોને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે ભાઈ રેવંતભાઈ અને સીતારામ જેમ નક્કી કરે એક ને જે રીતે વારો આપવો હોય એ રીતે વારાફરતી બધાનો લાવો લેશું. પણ આપણે મૂળ તો આજે 2 નો ખાસ લાવો લેવો છે, એક સીતારામનો અને બીજા રેવંતભાઈનો. એમના લોહી તો બરાબર ના પીવા છે, એવો એમને માણવા છે મન ભરી. કારણ કે હજી આપણે તો 2 ચમચી પીધું છે, હજી બીજું પીવાનું બાકી પડ્યું છે. એટલે પીન ભરપૂર એવો નશો ચડાવો છે, એવો નશો ચડાવો છે, ઉતરે નહીં એવો નશો ચડાવો છે. આ નશા તો ઘડીક વારમાં ઉતરી જાય. લેલુટ થઈને માણસ ફરતો હોય ને પછી ઘડીક વારમાં પાછો નશો ઉતરી જાય. આ રામ નામનો નશો એવો પીવો છે, પરમાત્માના નામનો એવો નશો પીવો છે ને, એ ઉતરે નહીં એવો નશો આપણે બધા પીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, બોલો હિંગળાજ માત કી.
खेल से
સાહેબ જાણે મહેન્દ્ર કપૂર ગાય છે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. આ સાહેબ આ બધો ચાખ્યા વગરનો માલ આજ આવી ગયો છે. આપણને ચાખવા નથી મળ્યો. આપણા દુર્ભાગ્ય તો જુઓ, વાગડમાં આવા સિતારાઓ છે. આ પ્રાગ પર આવી મૂડી રાખીને બેઠું છે. આ પ્રાગ પર ભાગશાળી કામ છે. એની પાસે મૂડી તો જુઓ. આ બાપાની કેટલી ઉંમર? 55 60 કેટલા થયા બાપા? 63 વર્ષની ઉંમરે સાહેબ. આમ તમે જુઓ તો ખરા. એકવાર જોરદાર તાળીથી બધા મનને નચાવે, આપણા આત્માને નચાવે. આ કેવી ઉત્તમ કલા, કેવો લય ઉપર કાબુ, તાલ ઉપર કાબુ. અને સતત રેવંતભાઈ અને એકબીજા માર્ગદર્શન લેતા હતા. ભવાનભાઈ ને જો ઘણી વખત મોટો માણસ ઉંમરવાનો હોય ને એટલે નનખાનું સલાહ ન લે, પણ એક એક વાતમાં કહેતા હતા કે કેમ લાગે છે, કેમ લાગે છે. આખો જે માહોલ બદલાયો બાપાએ. ભવાનભાઈ ને જોરદાર તાળીઓથી વધાવી લઈએ સાહેબ, જોરદાર તાળીઓથી. આપણું વાગડના ઘરેણા છે. આપણું વાગડ સદનસીબ છે. અહીં સમરથસિંહભાઈ સોઢા છે વાગડ પાસે, આપણી પાસે નીરુભાભાઈ છે, એમ આપણી પાસે આ ભવાનભાઈ, રેવંતભાઈ, દામજીભાઈ, આવા અનેક હિરલાઓ આપણી પાસે છે. તમે ગંડારા સાજી જાઓ તો ત્યાં ઠાકરસિંહ છે. આવા તો કેટલાય છે. એવા રત્નો પડ્યા છે આપણી વાત પાસે વાગડમાં કે કોઈક ગામ બાકી હશે કે ત્યાં સારા સારા ભજનીકો ન હોય, પણ જેનો લય ઉપર, તાલ ઉપર, સુર ઉપર કાબુ હોય અને સાહેબ આવું રૂડું ગાતા હોય. આ તો આમના પરિવારમાં તો ભક્તિ વરી છે સાહેબ. તમને એમના પરિવારની વાત કરું, જે બાપુ સિદ્ધરાજસિંહભાઈ, એમના પરિવારમાં 4 ભાઈઓ ને તો એક એમાંથી સાધુ થાય છે, બ્રહ્મચારી થાય છે. 4 ભાઈમાંથી એક ભાઈ આ પરંપરા હાલી આવે છે. એક નાથા બાપા હતા, એ જલારામના ભક્ત હતા અને જલારામ બાપાની જગ્યાએ વર્ષો સુધી ભજન કરેલું. એટલે 4 માંથી એક આવા બ્રહ્મચારી સાધુ ચરિત, નામ બામ નથી બદલાવતા, કોઈ ભેખ ધારણ નથી કરતા, પણ જીવે સાધુ જેવું. જે સીધો હાલે એ સાધુ. આ સીધું ગણિત છે, જે સીધો હાલતો હોય ને એને સાધુ ગણાય, વાંકો હાલે નહીં. એટલે આવા એક એક સાધુ ચરિતાત્માઓ થાય છે આમના પરિવારમાં. એટલે એનું પણ આપણને ગૌરવ છે. અને કોઈક આમના પરિવાર ઉપર ગેબી કૃપા છે સાહેબ. નહીતર આખું ઘર, આખો પરિવાર 60-70 જણાનો, એમાં 80% કલાકારો અને કસબીઓ સાહેબ, આમાં મરમીઓ અને જાગતલો. રેવંતભાઈ તો ઘડી ઘડી કહેશે કે મારે તમને સાંભળવા છે, પણ ઈ એમ કહેશે કે મને કે તમને સાંભળવા, પણ મને તો એમ થાય છે કે જી આમને માણીએ. આમ આજ તો ગોઠલીનો રસ સરખો ચૂમવો છે. આમ બાપુ એક આમ જરાય આમ લેવા નથી દેવી એવો ગોટલીનો રસ ચૂસવો છે વારાફરતી. એટલે હજી ભવાનભાઈ ના પછી એક હજી રાઉન્ડ લેજો, હજી એમને આપણે સાંભળીએ. હજી મહેન્દ્ર કપૂરના અવાજમાં જે ગીતો ગાયા સાહેબ, આજે ગુજરાતના લોકસંગીતનો કોઈક સારો માણતલ, જાણતલ અને જાગતલ અને ડાયો માણસ હોય ને તો આજે ભવાનભાઈને ચાન્સ આપવા જેવો છે ગુજરાતી ચિત્રપટ સંગીતમાં, કે ખબર પડે કે વાગડમાં કેવા રત્નો પડ્યા છે સાહેબ. આમને અવસર આપવો જોઈએ. અને આમને અવસર ન મળે, આમને મંચ ન મળે, આમને સ્ટેજ ન મળે, એ તો મોટું દુર્ભાગ્ય કહેવાય. એટલે આજે એ મન ભરીને એમને આપણે માણી રહ્યા છીએ. બીજો રાઉન્ડ આપણે હજી લેવાનો છે. એટલે મેં દિવાનસિંહભાઈને કીધું, દિવાનસિંહભાઈ બહુ મને આમ રાજી થાઉં કે બાપા મને, હું 11 એક વખત આમને પાછો માણવા આવીશ. આપણા સ્થાનિક જે ભજનીકો પધાર્યા છે એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એટલે આજે જે આપણને મહેમાન રૂપે જે પધાર્યા છે અને જે મન ભરીને વરસી રહ્યા છે, આમાં ઘણી વખત સિદ્ધરાજસિંહભાઈ એવું હોય કે વક્તા કે કલાકાર છે ને એ લોભ બહુ કરે, હાચવીને દે. આમ દે તો આપણે આ લોકો તો નીચવા આવ્યા છે માં હિંગળાજ કને કે માં આ તો તારા કને મારે નીચવાઈ જવું છે, એટલું સરસ ગાવું છે. એવું સરસ લયમાં, સુરમાં, તાલમાં આજનો આનંદ આખો અલૌકિક જ છે. ભલે જેટલા માણે એટલા. પછી જે આમાં જોશે ને યુટ્યુબમાં ને એમાં એ પસ્તાશે કે ગયા હોત તો મજા આવે. તો સિદ્ધરાજસિંહભાઈ એક મોરવાડાથી સિદ્ધરાજસિંહભાઈ આવીને આપણને આ સાંભળે છે, લાવો લેશે ને આપણા પાધરમાં કેટલાય ભાગ્ય વગર રહી જશે. આ ભાગ્યની વાત છે, એનો આનંદ છે અને અખંડ બેઠા છે. નહીતર ઘણી વખત માણસ છે ને હાજરી પૂરી ભાગી જાય, આવ્યા હતા એમ દેખાડી જાય પછી જતા રહે. પણ ધન્યવાદ છે, એકવાર જોરદાર તાળીથી આ માણસને વધાવી લઈએ કે આપણા સાથે ને સાથે મને એવો વિશ્વાસ છે કે આપણે જેટલી વાર બેસું ને એટલી વાર સિદ્ધરાજસિંહભાઈ બેસે.
પાછળ દાંત કેમ કાઢ્યા? આમ દાંત ને કાઢો, મારી વાત તોડો માં આવો તમે, આમ કેમ કરો? પણ મને શ્રદ્ધા છે કે કેટલા ભાવથી સાંભળી રહ્યા છે, અને જેટલા વધશે એટલા છેલ્લે ભલે ને 10-15 વધીએ પણ મન ભરીને માણશું. આ પરબત ભગત તમે નહીં જાવ એનો મને ભરોસો છે, રૂડાભાઈ નહીં જાય એનો પાકો ભરોસો છે. ગેરંટી થી સ્ટેપ પેપર ઉપર લખી દઉં કે આ રૂડાભાઈ ને પરબતભાઈ જો જાય તો હું લખી દઉં. શંભુજી એ પણ નહીં જાય, એટલે આમાંથી હવે લગભગ વિકેટું ખરેવ્યું નથી, એક ક્લીન બોલ્ડ નથી થાય ને કેચ આઉટ નથી થાય, અને બોલો સ્ટમ્પ આઉટ નથી થાય. કમલેશભાઈ ક્યાં ગયા? કમલેશભાઈ શું મજીરા વગાડ્યા છે યાર, એકવાર જોરદાર તાળીથી બતાવી લો. આ તમારી પાસે આવા ઘરેણા પડ્યા છે કમલેશભાઈ, ખરેખર તમે મસ્ત મજીરા વગાડ્યા, તમે આમ દિલથી વગાડ્યા છે, અને તમે જયારે નાચતા હતા ત્યારે તમારા ભેગું હું નાચતો હતો, એટલે આ બધા ઘરેણા કહેવાય. તો હવે સાધુરામ નો આપણે બીજો રાઉન્ડ લઈ લઈએ, અને અર્જુનસિંહભાઈ ક્યાં ગયા? અર્જુનસિંહભાઈ ને ગોદડી સાંભળવાની છે. સીતારામ આજ ગોદડી સાંભળવા વગર ગયા તો પછી મને મજા નહીં આવે, મને આનંદ નહીં આવે. પણ સીતારામ તો આપણને આનંદ આપવા માટે પધાર્યા છે, મજા આપવા માટે પધાર્યા છે, એટલે ગોદડી સાંભળવા જેવી છો. ના સાંભળી હોય સાંભળજો, અને તેથી પેલી જે રાગમાં ગાઈ હતી ને એ રાગમાં સાંભળાવજો. આ પરમાત્માએ આપણને ગોદડી દીધી છે, આ ગોદડી મેલી ન થાય એનું ધ્યાન રાખીએ. પ્રેમનગર નું હજી બાપા નો વારો લેશું આપણે, ભમનભાઈ નો. આપણે ઉઠવું જ નથી, પછી શું હોય? હા બસ, બોલો હિંગળાજ માત. दीन दयाल बिरद संभारी दीन दयाल दीन दयाल हरहु नाथ मम संकट भारी एक मंद में मोहवश कुटिल हृदय अज्ञान पुण्य प्रभु मोहे न विसारियो दीन बंधु भगवान सरल स्वभाव नमन कुटिलाई सरल स्वभाव सरल स्वभाव नमन कुटिलाई यथा लाभ संतोष सदाई આવા ભક્ત કવિ સતાર સાંઈ જેમણે પોતાની જાતને પરમાત્માની પાસે આધીનતા બતાવતા પુરુષ હોવા છતાં દાસી ભાવ બતાવ્યો છે કે હે પ્રભુ, આ જન્મો જન્મની મેલી મારી ચાદર છે, આ ગોદડી છે,
આ ચૂંદડી છે, કોઈ મહાપુરુષો એને ચૂંદડી કીધી છે, કોઈ ચાદર કીધી છે કબીર સાહેબે. મૂળદાસની વાતમાં એ પ્રીતમભરની ચૂંદડીમાં ચૂંદડી કીધી છે. એમ ભક્ત કવિ સરદાર સાંઈ આ શરીરને ગોધડી કહે છે. અમારા શાસ્ત્રીજીને શબ્દના ઉપાસક છે અને જેટલા અહીં અને જે મિત્રો બેઠા છે બધા ક્ષત્રિય ભાઈઓ શબ્દના ઉપાસક છે. માં હિંગળાજના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ત્યારે પરમાત્માની પાસે આધીનતા બતાવી છે સરદાર સાંઈ. હે પ્રભુ, આ ગોદડી મેલી છે, એને તમારા સિવાય બીજું કોણ ધોઈ આપશે મને? એવો ભાવ છે કવિનો. શબ્દ ઉપર ધ્યાન આપશો બહુ મજા આવશે, આનંદ આવશે. પરમ પૂજ્ય નારાયણ સરસ્વતી મહારાજે એક માતાજીનું ભજન લખ્યું છે, મહામાયા ચરણે મનડું છે મારું. એ રાગમાં મેં આ ગોદડી લીધી છે. બાકી તો નારાયણ બાપુએ તો દરબારીમાં ગાયું છે, પણ મારા શાસ્ત્રીજીને આ રાગ બહુ સારો ગમ્યો કે બાપુ જે ગાય એ જ રાગમાં ગાવ, બહુ મજા આવે છે. તો આપણે એ રાગમાં આપણે ગોદડી સંભળાવી. આપણે ગોદડી પુરાણી દીજે મોરી ધોઈ, दिन के दयालु दूसरा न कोई, दिन के दयालु दूसरा न कोई, गोदड़ी पुरानी दीजे मोरी धोई, के दयालु. नाथों के नाथ तुम बाय पकड़ लीजिए, नाथों के नाथ तुम, नाथों के नाथ तुम बाएं पकड़ लीजिए, दान दरस का, दीजिए दान दरस का, मैं रात दिन रो, इनके दयालु दूसरा न कोई, गोदड़ी पुरानी दिव्य मोरी धोई.
फंसी हूँ नाथ आन के चुराओ फंदे में फंसी हूँ नाथ फंसी हूँ नाथ आन के छुड़ाओ भूल गई मैं रंग राग भूल गई मैं रंग राग सुध बुध खोई के दयाल दूसरा न कोई मोदड़ी गुरानी विजय मोरी के दयाल भूली मैं तो नात तात भूली नात जात भूली मैं तो नात जात भूली जात भूली मैं तो मात तात भूले हो गई फजेत में हो गई फजेत में लोक लाज को के दयाल दूसरा को हो गई बुराई
प्रभु के मैं तो गई दीवानी प्रेम में प्रभु के मैं तो गई दीवानी कहते हैं सतार दास कहते हैं सतार दास होनी थी सोनी के दयालु गुजरान गोदड़ी पुरानी इधर मोरी के दयालु સુદરજભાઈ ની ફરમાઈશ છે બહુ દૂર દૂરથી સાંભળો આવ્યા છે ગગનાનંદની આત્મા છે તો આપણે એમની ફરમાઈશને આદર આપવો એ આપણી ફરજ છે બહુ સારી ફરમાઈશ છે રાગ સારંગમાં છે ક્યાં વાત ભૂલાતી નથી ભૂલાતી નથી સુખી જિંદગી સુખી જિંદગી હંમેશા પીયા ખુશી જિંદગી ખુશી જિંદગી સુખી જિંદગી સુખી જિંદગી બાળપણમાં ગુજારે પછી દુઃખોમાં ગુજારે દુઃખોમાં ગુજારે દુઃખી જિંદગી દુઃખોમાં ગુજારે
ત્યારે આ જીવને પછતાવો થાય મળે રજપણું ત્યારે પછતાવો થાય પછી પછતાવો થવાથી શું ફાયદો ભક્ત કવિ કહે છે પછી પતિ તો રોઈ રોઈને જિંદગી ગુજારવાની હોય છે મળે વ્રતપણું ત્યારે પછતાવો થાય પછી દુઃખોમાં ગુજારે રડી જિંદગી આ દુઃખોમાં ગુજારે
કૃપા મુજ પ્રભુની આ દુઆઓ મળે છે, દુઆઓ મળે છે, ભલી જિંદગી છે, ભલી જિંદગી. કોઈકની દુઆઓ મળી જાય ને મિત્રો, એવા કોઈ કાર્યો થઈ જાય માતાજીની કૃપાથી કે કોઈની દુઆ મળી જાય એટલે એ સત્સંગનું ફળ બીજું કઈ નહીં. કર સત સમાગમ તો જીવન સુધરી જાય. બાકી જગતમાં બીજું કઈ છે નહીં. જેમ મહાપુરુષો કવિઓ અનેક સંતો ભક્તો કહી ગયા છે કે આ જગતમાં જો આવ્યો છે તો જીવ કાંઈક કરીને જાજે. સત સમાગમ તો જીવન સુધરશે. દુઆઓ મળે છે, પછી દુઆઓ મળે છે, ભલી જિંદગી છે, ભલી જિંદગી છે.
સત્તર સા કીધો બોલ સત્તર સદગુરુ कृपा मुझ प्रभु ने कृपा मुझ प्रभु ने मड़ी जिंदगी में मड़ी जिंदगी में आ कृपा मुझ प्रभु ने मड़ी